શું છે? અમારું નામ પગ નવો લુક કરવાનો તમારું નામ શું હો? દલાલાભાઈ વ્લોગર. રેડી ફોર ધ રેડી ફોર ટ્રાન્સફોર્મેશન. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં. તો ગાઈસ આપણે ઉઠી ગયા છીએ, બ્રશ થઈ ગયું, બહાર મસ્ત સવાર પડી ગઈ છે અને હવે નાહવા માટે ગરમ પાણી કરીએ બહાર ચૂલા ઉપર. ઠંડી બહુ છે બહાર તો. નવલા ભાઈ, ઓય ગાઈસ, इसका नाम है नवला. તો હવે આપણો નાવા ગરમ કરીએ પાણી. એના તે લાકડા થોડા અંદર ઘસેડना पड़ता है वरना वो લઈ જતા है હળકતા. ગરમ તો થઈ ગયું હો પાણી જુઓ. તો ગાઈસ આપણે ચા પીવાનું બાકી હતો, હજી ચા પીવા પછી નાઈ લઈએ, તબ તક के लिए चलो चावा पीने के लिए. भाई हैप्पी बर्थडे. हैप्पी बर्थडे भाई का बर्थडे. हैप्पी बर्थडे टू यू. पिज्जा कटिंग कर, पिज्जा केक नहीं, पिज्जा है. એવું કરી કોમલ અંધારામાં હું લખી લે ખાય હતો ને. હા તો બર્થડે એટલે સ્કૂલ ના જવાય ને? જવાનું ચમ ના જવાય લે. સ્કૂલ જવાય? શું થાય મમ્મી? भाई का बर्थडे है, बर्थडे. तो गाइस हमारा पानी जबरदस्त गर्म हो चुका है, तो अब આપણે નહીં લઈએ ફટોફટ, બીજું અંબોરી દઈએ. તો ફટોફટ નહીં આવી જઈએ અને મળીએ નહીં. કિંજલ આજ કાલે જ જાना है तुझे? કાલે જ? કોલેજ જવાનું. તો ગાઈસ હું દુકાને એકલો આજે પાછો. કિંજલને જવાનું હોય કાલે જ. કાલે જ નહીં, આજે જ. कॉलेज. હાલ જ જવાનું. भाई का बर्थडे, हैप्पी बर्थडे. મમ્મી આવું કર્યું બધું. ગાભા ગાઈસ મમ્મી બગડી આલુ ઘોડા બધા હા ને. આટલા ખુરશીમાં પડેલો તો કાલનો વાળેલો નહીં તે कबाट खाली करी नाख्યું. उस कबाट में से बधे गाभे काढ़ी नाखे और सारे कपड़े हो गए. चलो गाइस આપણે નહીં તૈયાર થઈ ગયા છીએ અને કિંજલ તો જઈ કોલેજ. તો આજે દુકાન જવાનું છે આપણો, તો હવે હેડીએ નાસ્તો કરી દુકાને. તો મમ્મી નાસ્તા સવારે બનાવ્યા હતા અને અત્યારે ક્યાં कर रही है? हलवा गरम कर रही है. हलवो दूधी का हलवा गरम कर रही है. किसने? રીટા હલવા આવી હતી યાર. हाँ રીટા કિંજલના બેનપણી હે, રીટા પાલનપુરથી. તે આ બાજુ આવતી હતી, તે લેતી આવી હતી કે ગરમ કરજો. बरोबर. तो गाइस हम मम्मी ने भात वगारे थे, तो थोड़ा कुछ नाश्ता करके ऐसा फिर चलते हैं दुकान पर. सो हेलो गाइस, આપણે દુકાને તો જે નહીં આજે, અને અત્યારે વાગ્યા છે 3. આજ તો ખાવાનું મોડું થઈ ગયું અને આજે આવ્યો છે મારો મમ્માનો છોકરો કિરણભાઈ, હિતેનો બિગ બ્રધર. બનાવી મમ્મીએ ગાઈસ કઢી બનાવી હે. શાક જેટલું શાકભાજી પડ્યું પણ આપણે કઢી ફેવરેટ છીએ. જાના જોવું તાના કઢી ખીચડી. કઢી હારી બાવા. તો ગાઈસ આપણે બે જ્યાં ખાવા માટે તો મળીએ ખાઈ. તો ગાઈસ હું કિંજલ અને કિરણ 3 જણા દુકાને જઈએ હવે. ભાઈ મને વળતો લેવા આવજો હો. ચમ કોઈ એટલે હવે શું છે? અમારું નામ તો બોલો તમારે આજે શું કરવાનું છે? અમારે હેરસ્ટાઈલ બાલ કપાવવાના છે અને કોઈક નવો લુક કરવાનો. તમારું નામ શું હો? દલાલાભાઈ વ્લોગર. અચ્છા, વ્લોગ બનાવો તો આપણે કેવો લુક જોઈએ તમને? આમ જબરજસ્ત લાગો, છપરી ના લાગવો જોવું એવું. તો આપણે કંઈક યુનિક લુક કરીએ આજે. હા યુનિક. સરસ. વાળ કેવા જો એમ શોર્ટમાં જોઈશે કે પછી કરલી લોંગ ને કરલી ટાઈપ હવા. કોઈ આપણો હેરમાં બીજું કોઈ કલર બલર તો કરવો નથી ને? ના ફેમ બેમ કશું ને, કલર નહીં.
તો રેડી ફોર ધ ટ્રાન્સફર રેડી ફોર ટ્રાન્સફોર્મેશન હા હાલ કાપી નાખ અલે કાતર વાગ તો ચલો જલ્દી લે એરી માં લેવાનો ગાઈસ તો રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન રેડી એવી ધાર કાપ એટલે એવી રીતના ના કપાય પેલું ચપટી લઈને કાપવાનું હોય ચપટી લે આ સાઈડ ચપટી આ સાઈડ થી લેતા એવું શીખવાડવું પડે દુકાન વાળાને એવું શીખવાડવું પડે એ બાદ નહીં કાપવાના લે ઉભો રે કે એ યાર તમારે તો લાલો પિક્ચર માં પેલા એક્ટર છે ને ઈવન જેવા મોટા બાલ કરવાના રહેવા દે क्या बात कर रहे એ જો એવું ખોચો દેખાઈ જા ના દેખાય એ તાર નહીં હારી લાગતી યાર અલે ઉભો રે કે તું તો યાર બોલ ચઈ દા ઓમ કોસકો ઓમ કરે ને એટલે રે બાલ ઉપર આવશે ઓમ પણ એ ચપટી લેવાની જરૂર નહીં હું કોસકામ તો જો કરું જો જો એ હા એ મોડાય હવે કોસકો આમ કર હા હા અને આ કાતરા ને ખચ 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 ઓમ ઊભી ઓમ સીધી નહીં ઓમ એવું લાગુ ના જો બાલ કપાય તો ભાઈ કે અલે એમ સીધી ના અરે ઉભો રે હવે હમા કરવા દે हे भगवान મેં તો દુકાન વાળાને બધું પેલું એવું નાખી દીધું બાર નહીં કપાવા મતલબ કે ગાઈસ આ લેડીઝ પાર્લર એટલે એમને બોયસનું હેર કટિંગ ના ભાવે તો ગાઈસ હવે દુકાનેથી જઈએ ઘરે 7 વાગી ગયા હા ને 12 તો થઈ ગયું હો અંધારું તો હવે જઈએ ઘેર લગાવજે લે કશું નહીં થાય ના લગાવજે સો હેલો ગાઈસ આપણે દુકાનથી ઘેર આવી ગયા છીએ મેં આજ તો કમલનો બર્થડે કેક બેક લાવવાની કે નહીં ભાઈ એક વખત લાવવાની હોય ઘડીએ ઘડીએ બર્થડે આવે ઘડીએ ઘડીએ કેકો લાવવાની હોય વાત સાચી વધારાના ખર્ચા ના કરાય નહીં વધારાના ખર્ચા ના કરાય કેક વેક તો લાવે નહીં પણ આજે જમવામાં સ્પેશિયલ સબ્જી બનાવી હા મેહોણાની સ્પેશિયલ શિયાળાની સ્પેશિયલ હે ને શું તુવેર ઠોઠા બનાયા है તુવેર ઠોઠા ખાવાના હમ બ્રેડમાં કે પાવું રોટલીમાં અલ્યા બ્રેડ તો લાવે યાર પછી આવખેથી આ તો તુવેરનું શાક ખાતો હોય એવું લાગે પછી ના મજા આવે તો ગાઈસ મમ્મીએ કીધું ગામમાં જવાનું હોય ચાકવાડ લેવા માટે ચાક નાસ્તા જોઈએ તો આપણે હું કિરણ મારો ભાઈબંધ किरण बे जिए में गाँव तो चलो गाँव बाहर तो थई गया से अंधारा तो हम चलते हैं गाँव में जाने के लिए ए आगोजा भाई बन ए मारो विफरेलो वाग आयो तो गाइस हमें छापी गाँव में पहुँची गया लेफ्ट राइट 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 तरफ मोड़े अबे सीधे जाने दो હવે લેફ્ટ મોડે લેફ્ટ હા જવા દો એ અરે આ તો બંકાઓ અરે બાઇકના પાછળ પછી દોડે મિત્રો મેં ગામમાં જઈને અત્યારે વાગ્યા 8:30 તો ખાવાનું તૈયાર થઈ ગયું છે તો હવે જમી લઈએ આપણે ચાલો તમે પણ જમવા તો મમ્મીએ આજ તો બનાવ્યું છે તુવેર ઠોઠાનું શાક કોમલનો બર્થડે છે એટલે કોમલનો બર્થડે છે એટલે તુવેર ઠોઠાનું તો આપણે અંદર નાખી દઈએ સેવ અને બ્રેડ તો લાવી નહીં એટલે રોટલી અંગત ખાઈ લઈએ તો ચલો જમી લઈએ સાથે તો ગાઈસ જમવાનું ચાલુ હતું અને આવી ગયા જીજુ આજ કિંજલબાને જવાનું હોય સાસરે કિંજલની સાસરે જવાનું તે તો ગાઈસ અમે જમવા બેઠા એવા જ આવી ગયા હતા જીજુ તો મારા ને એમને બાકી હતું ખાવાનું તો ભાઈ મેં એમને અંગાત કરીને હવે અમે બેસી જઈએ ખાવા માટે તો બીજો બધાએ ખાઈ લીધું રાજ શું ગયો રાજ શર્મા હે એટલો
એટલી શરમ આવવાનું કે ઉપર આવીને એકલો બેસી રહ્યો ને જોવો લે નવો ફોન तो गाइस किंजल ने जीजू लेवा आया है किंजल ने जाने का है उनके सासरे हैं चप्पल तो जेनो हाथ में जेनो पग में रे पैर दीधे चप्पल तारो भले यार तारी ले किरण तो तारे जवान गया तो अंगात पण ना पाड़ी એટલે રહી ગયો અને કિંજલ બેન જાય છે હવે હમણાં આવ્યો એટલે તો બોલતોય ને તો દાતા નહીં કે ઉભા ઉતરો ઉતર લે હે લે દાત ને ગુળીએ લેવા આવજો હળવળ જાજો હો જય અંબે ડાપુ બેન ચાલે ડાપુ બેન નું જજે હવારે પછી જય અંબે આવજો માથે બોલજે એ તો કાચો આખી દે એટલે ઠંડી નહીં વાય ગરમ ગરમ થાય ને ઠંડુ થાય ના એવી ના પડી એવી ના આવડી હાલ હારી 2-4 વર્ષ સુધી આ પડી એ એવડી જ નહીં તાણ ફેમિલીને જવું હોય મોલમાં જવું હોય કંટ્રોલ લેવા જવું હોય આ પડી આઈટીએન ગ્રાન્ડ સ્પોટ ડિફેન્ડર કે તો ડિફેન્ડર લાવશો હા નહીં લાલ્યા મને એવી ગમો તો વરના લાવી દો તાન વરના લાવી દો તો ગાઈસ કિંજલનો જીજુ લેવા આવ્યા હતા તો કિંજલને હેડે આવે જે હમણાં એન્ડ कोमल का बर्थडे था तो क्या लाए भाई तुम्हारे लिए जीजू चॉकलेट लाया चीज चॉकलेट ले थोड़ी किंजल ने खाई थी थोड़ी मैं खा दी है डेयरी मिल्क है डेयरी मिल्क